વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્તોનું યોગક્ષેમ વહન કરવા ભગવાન આવે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો દરેક ભગવત ભક્તો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કહે છે કે અનન્યશ્ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અર્થાત કે જે લોકો અનન્ય ભાવે મારું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમનું યોગ અને ક્ષેમ હું પોતે વહન કરું છું. યોગ અને ક્ષેમનો અર્થ કરતા આદિ જગતગુરુ રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યની અંદર કહે છે કે યોગ એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્તિની રક્ષા. અને યોગક્ષેમ કહેવામાં આવે છે. જે પણ કોઈ ભગવત ભક્ત અનન્ય ભાવે પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરતા હોય છે ને, એની ચિંતા શ્રી હરિ સ્વયં રાખતા હોય છે. જગન્નાથપુરીમાં એક ગીતા પંડ્યા નામના ભગવત ભક્ત રહેતા હતા, જેઓ હંમેશા ગીતા પાઠ કરવામાં રચ્યા બચ્યા રહેતા હતા. અને એટલે માટે તેઓ જગન્નાથપુરીમાં ગીતા પંડ્યાના નામથી વિખ્યાત થયા હતા. જ્ઞાતિએ કરીને બ્રાહ્મણ હતા, એટલે ભિક્ષા માંગીને પોતાના પરિવારનો નિર્વાહ કરતા હતા. પરિવારમાં 2 જ જણા, એઓ પોતે અને એમના ધર્મપત્ની. ગીતા પંડ્યાને શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં આવતા અનન્યાશ્ચિંતયાન્તો મામ યે જનઃ પર્યુપાસતે આ શ્લોકની ઉપર ખૂબ વિશ્વાસ. એક સમયની વાત હતી, જગન્નાથપુરીમાં દુષ્કાળ પડેલો અને કેટલાય દિવસ પર્યંત ગીતા પંડ્યાજીને ભિક્ષામાં કાંઈ મળેલું નહીં હતું. ઘરમાં જે પણ કંઈક હતું એના દ્વારા નિર્વાહ કરતા રહ્યા, પરંતુ ઘરની અંદર સામગ્રી ખૂટી ગઈ. ત્યારે એમના ધર્મપત્ની બોલ્યા કે સ્વામી, આપણા ઘરની અંદર હવે અન્ન રહ્યું નથી, માટે આપ કમાવાને અર્થે પરદેશ જાઓ. ગીતા પંડ્યા બોલ્યા કે દેવી, ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કહેલું છે કે જે પણ કોઈક ભગવદ ભક્ત અનન્ય ભાવે મારું ચિંતન કરતું રહે છે એનું યોગક્ષેમ હું પોતે વહન કરું છું. આપણે ભગવાનની આ વાણી પર વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ એમના ધર્મપત્ની જીદ લઈને બેઠા છે કે આપ શ્રી હવે અહીંથી પરદેશ કમાવા માટે જાઓ. ગીતા પંડ્યા વારે વારે
એઓને શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં જે ભગવાનના વચન છે એ કહેતા રે, પરંતુ એમના ભાર્યા માનવા તૈયાર જ નહીં. અને અંતે એના ભાર્યાએ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની ઉપર છેકા મારી દીધા કે આ વચન જે છે એ ખોટા છે. અમે અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરીએ છીએ, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અમારા યોગક્ષેમની ચિંતા નથી કરતા. આ પ્રમાણે જ્યારે ગીતા પંડ્યાના ધર્મપત્નીએ આ શ્લોકની ઉપર છેકા મારી દીધા એટલે ગીતા પંડ્યાને બહુ જ દુઃખ થયું. એઓ ઘર છોડીને જતા રહ્યા અને જગન્નાથપુરીમાં એક નિર્જન સ્થાન હતું. ત્યાં આવીને બેઠા. પત્નીના આ પ્રમાણેના કૃત્યથી એઓ ખૂબ દુઃખી થયા અને એ સ્થાન પર નિદ્રાધીન થઈ ગયા. આ બાજુ જગન્નાથ ભગવાન એક 11 વર્ષના બાળકનું રૂપ લઈ માથા પર ઓછામાં ઓછો 2 થી 3 મણનો ભાર ઉચકીને ગીતા પંડ્યાના ઘરે આવ્યા અને બારણું ખટખટાવ્યું. બારણું ખટખટાવતા ગોરાણી બહાર આવ્યા અને આવીને જુએ છે તો એક નીલ વર્ણના પિતાંબરધારી બાળકના મસ્તક પર ઓછામાં ઓછું 2 થી 3 મણનું વજન હતું. બાળકનું રૂપ જોઈને ગોરાણી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલું સુંદર રૂપ અને આટલું સુંદર રૂપ અને આટલું કોમળ શરીર અને એના પર આટલો બધો ભાર. એણે બાળકને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? ત્યારે બાળક બોલ્યો કે મને ગીતા પંડ્યાજીએ મોકલો છે, આ સીધું સામાન તમે અંદર ઉતારી લો. ગોરાણી બાળકને લઈને ભીતર આવ્યા અને એણે બધો સામાન નીચે મૂક્યો. બાળક તો પરસેવાથી રેપઝેપ થઈ ગયો. ગોરાણીએ કહ્યું કે ભાઈ તું થોડી વાર અહીં બેસ, હું તારે માટે કંઈક સામગ્રી બનાવી દઉં છું, એ ગ્રહણ કરીને તું જા. ત્યારે પેલો બાળક બોલ્યો કે નહીં માતા, આજે મારી જીભ ઉપર કાપા પડી ગયા છે. એક ભગવત ભક્તએ મારી જીભ ઉપર કાપા પાડી દીધા છે, એટલે મારાથી અન્ન ભક્ષણ થશે નહીં. આ પ્રમાણે કહીએ બાળકે પોતાની જીભ બતાવી તો જીભ પર વાસ્તવમાં કાળા કાપા પડેલા હતા. આટલું કહી બાળક તો જતો રહ્યો અને ગોરાણી તો જ્યાં લગીન એના દર્શન થયા ત્યાં લગીન એને જોતા જ રહ્યા અને જોત જોતામાં એ બાળક દ્રશ્ય થઈ ગયું. પેલી બાજુ થોડો સમય વ્યતીત થયો એટલે ગીતા પંડ્યાની નિદ્રા તૂટી અને એવો પોતાના ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે ગોરાણી ગીતા પંડ્યાને ઠપકો આપવા લાગ્યા કે સ્વામી તમે પણ નિર્દય છો. પેલા કુમળા બાળકની પાસે આટલો બધો ભાર તમે મોકલો, એ બાળકને કઈ થઈ જશે તો? ગીતા પંડ્યા ગોરાણીની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા કે કયો બાળક? મેં તો કોઈને ઘરે મોકલો નથી. ત્યારે ગોરાણી બોલ્યા કે હમણાં થોડી વાર પહેલા તો લગભગ 2 થી 3 મણનો ભાર ઉચકીને એક બાળક આવેલો હતો, એ બધું સીધું સામાન આપી ગયો, તમે જ તો મોકલેલો હતો. ગીતા પંડ્યા વિચાર કરવા લાગ્યા કે મેં તો કોઈ બાળકને મોકલેલો નથી, ક્યાં છે સીધું સામાન?
ગોરાણીએ બધું સીધું સામાન બતાવ્યું અને પૂછી ગીતા પંડ્યા ગોરાણી પ્રત્યે બોલ્યા કે બાળક કેવો દેખાતો હતો. ગોરાણીએ એ બાળકના રૂપનું વર્ણન કર્યું અને વધારામાં કહ્યું કે બાળકને જીભ ઉપર કાપા પડી ગયા હતા. મેં એને ઘણું કહ્યું પરંતુ એ ભોજન કરવા તૈયાર જ ન રહ્યું અને સામાન આપી અદ્રશ્ય થઈ ગયું. ગીતા પંડ્યાને સમજતા વાર ન લાગી. એવો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને પોતાની ભાર્યા પ્રત્યે બોલ્યા કે દેવી, હવે કંઈક ખબર પડી, કંઈક સમજ્યા તમે? એ બાળક કોઈ અવર ન હતો, પરંતુ આપણા આરાધ્ય દેવ જગન્નાથ ભગવાન હતા. જગન્નાથ ભગવાન જ બાળકનું રૂપ લઈ પોતાનું વચન સત્ય કરવાને અર્થે આપણા ઘરે આવેલા હતા. પ્રાતઃકાલે મેં તને કહ્યું હતું ને કે અનન્યાસ ચિંતયાંતો મામ યે જનઃ પર્યુપાસતે તેસામ નિત્યવિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આ પ્રમાણે મેં તને કહ્યું હતું અને આ વચનની ઉપર તે છેકા મારી દીધેલા હતા. તો એ જગન્નાથ ભગવાન પોતાનું આ વચન રાખવાને અર્થે બાળકનું રૂપ ધારણ કરીને આપણા ઘરે આવ્યા અને ત્યારે એ જગન્નાથ ભગવાને પોતાની જીભ બતાવી, અર્થાત કે તે ભોજન કરવા માટે કહ્યું અને ત્યારે એવો બોલ્યા કે આજે મારી જીભ ઉપર કાપા પડી ગયા છે. અને એણે પોતાની જીભ બતાવી તો જીભની ઉપર કાપા હતા. એ કાપા કેમ પડેલા ખબર તને? તે આ ગીતાના વચનની ઉપર કાપા પાડી દીધેલા હતા. અને એટલે માટે જગન્નાથ ભગવાનના જીહ્વા પર કાપા પડી ગયા હતા. આ પ્રમાણે જ્યારે ગીતા પંડ્યાએ કહ્યું ને એટલે ગોરાણી પોતાની કરણી પર ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. તત્કાલ એણે ગીતાના શ્લોકની ઉપર જે કાપા પડેલા હતા ને એ કાપા ભૂસી નાખ્યા. આ પ્રમાણે ભક્તો જે પણ કોઈક ભગવદ ભક્ત અનન્ય ભાવે એ પરમાત્માનું ચિંતન કરે છે, એનું ભજન કરે છે, એનું યોગ અને ક્ષેમ એ પરબ્રહ્મ પરમાત્મા પોતે વહન કરે છે. બસ એ ભગવદ ભક્તને વિશ્વાસ હોવો જોઈએ. અને જો વિશ્વાસ હોય ને તો અવશ્ય પરબ્રહ્મ પરમાત્મા કોઈક અને કોઈક રૂપે આવી એ ભક્તની સહાય કરી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમદાવાદના રડિયાત બહેનના જીવનમાં પણ આવો પ્રસંગ બનેલો હતો, જેની નોંધ સ્વામિનારાયણ સંપ્રદાયના વાર્તા સાહિત્યની અંદર લેવાયેલી છે. વાત એવી હતી કે અમદાવાદમાં રડિયાત બહેન નામના એક બહેન રહેતા હતા. એમના પતિ તો પહેલેથી પરલોકવાસી થઈ ગયા હતા. ઘરની અંદર કેવલ એમનો એક દીકરો હતો જેનું નામ હતું નારાયણ. આ રડિયાત બહેન અને એમના પુત્રને સંતો ભક્તોના સમાગમથી ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ હતી. એ લોકોને નિશ્ચય થઈ ગયો હતો કે ધરાતલ પર ઘોર કલિકાલમાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ સ્વામિનારાયણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. અને પ્રગટ પ્રમાણ એવો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું ભજન કરતા હતા. સ્નાન છે, પૂજા છે, દેવ દર્શન છે ઇત્યાદિક નિયમો એ ખબરદાર થઈને પાળતા હતા. હવે એ જમાનામાં ઇતર સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તોનો ખૂબ દ્રોહ કરતા હતા, ખૂબ એનું અનિષ્ટ કરતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ હતા એ ખબરદાર થઈને ધર્મનું પાલન કરતા હતા.
અને એને લઈને કેટલાય મતપંથીઓ એવો સાથે ખૂબ દાહ રાખી, પરંતુ અમદાવાદના રડિયાત બહેન અને એના પુત્ર એ લોકોની પરવા કરે નહીં અને શીર સાથે સત્સંગ રાખી ભગવાનનું ભજન કરે. એવો જે જ્ઞાતિના હતા, એ જ્ઞાતિમાં રહેતા બધા જ લોકોએ આ મા દીકરાનો બહિષ્કાર કરી દીધો છે અને એઓને જ્ઞાતિની બહાર મૂકેલા હતા. ત્યાં લગીન કે જ્ઞાતિના કોઈ પણ મનુષ્ય રડિયાત બહેન અને એના દીકરાની સાથે બોલવા પણ તૈયાર નહીં. છતાં પણ આ બંને જણા ધીરજ રાખી પોતાનું જીવન વ્યવહાર ચલાવતા હતા. એક સમયની વાત હતી, રડિયાત બહેનને વિચાર થયો કે અમારા જ્ઞાતિજનોએ વગર વાંકે અમને જ્ઞાતિની બહાર મૂકેલા છે અને ખોટી રીતે એવો અમને હેરાન પરેશાન કરે છે. ચાલો બીજું બધું તો ઠીક છે, પણ મારો આ દીકરો છે, એ દીકરાના લગ્ન અમે ક્યાં કરાવશું? હવે મારી વૃદ્ધાવસ્થા થયેલી છે, હું બીમાર પણ પડેલું છું. કાલે સવારે કદાચ મારું મૃત્યુ થયું તો મારા શરીરના અગ્નિ સંસ્કાર કરવાના સમયે આ મારો દીકરો નારાયણ એકાકી શું કરશે? અમે તો નિરાધાર થઈ ગયા છે, અમારો કોણ છે? આ પ્રમાણે વિચાર કરતા કરતા રડિયાત બેન હૈયા ભાર રુદન કરવા લાગ્યા ને એટલા બધા દિલગીર થઈ ગયા કે એ દિવસે તો એમણે ભોજન પણ ન કર્યું અને પથારીમાં પડ્યા પડ્યા એવો એ જ વિચાર કરતા હતા. એવો જ્યારે આ પ્રમાણેનો વિચાર કરતા હતા ત્યારે રાત્રિના 12 વાગ્યાના સમયે રડિયાત બહેનના ઓરડામાં પ્રકાશ પથરાઈ ગયો અને પ્રકાશમાં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિએ એઓને દર્શન આપ્યા. એકાએક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ આવી રીતે દિવ્ય રૂપે દર્શન આપતા હતા એટલે રડિયાત બેન તો આશ્ચર્યચકિત થઈ ગયા. એઓ તત્કાલ સૈયામાંથી ઊભા થયા અને ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયા અને એમના પ્રત્યે બોલ્યા કે હે પ્રભુ, આપોએ આજ અમારા પર ઘણી કૃપા કરી છે. આ પ્રમાણે જ્યારે રડિયાત બહેન બોલ્યા ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે રડિયાત બહેન, તમે શું ચિંતા કરો છો? અમારા પૂર્વ અવતારમાં અમે ગીતાની અંદર અર્જુનજીને કહ્યું છે કે અનન્ય ચિંતયાંતો મામ ये जनाः पर्युपासते तेषां नित्यवियुक्तानां योगक्षेमं वहाम्य. આ પ્રમાણે જે અમે કહેલું છે એ વચન અમે સત્ય કરશું. તમે જે મનોમન ચિંતા કરો છો કે જ્ઞાતિજનોએ અમને વગર કારણે જ્ઞાતિની બહાર મૂકેલા છે, તો મારા નારાયણના વિવાહ કોની સાથે થશે? અમારી સ્મશાન યાત્રામાં કોણ આવશે? તો એ ચિંતા કરવાની છોડી દો.
અનન્ય ભાવે અમારું ભજન કરો. તમારા નારાયણના લગ્ન અમે કરાવી દેશું અને તમારી સ્મશાન યાત્રામાં અમારા હરિભક્તો અને અમારા પાર્ષદો આવશે. તમારા દેહનો અગ્નિ સંસ્કાર અમદાવાદમાં દુધેશ્વરના આરા પર થશે. માટે તમે જરા પણ ચિંતા ન કરો અને મક્કમતાથી સત્સંગ રાખી અમારું ભજન કરો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું ને, એટલે રડિયાત બેન તો અતિશય પ્રસન્ન થયા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે જેવું આપ ઈચ્છો છો એ જ પ્રમાણે થશે. હે પ્રભુ, તમારી આજ્ઞાનું અમે પાલન કરીશું. આ પ્રમાણે જ્યારે રડિયાત બેને કહ્યું એટલે ભગવાન શ્રી હરિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. અને પછી કહેવાય છે કે ભગવાન શ્રી હરિની ઈચ્છાથી રડિયાત બેનના દીકરાના લગ્ન પણ થઈ ગયા. અને જ્યારે રડિયાત બેને પોતાનો દેહ મૂક્યો તે સમયે ભગવાન શ્રી હરિની પ્રેરણાથી અમદાવાદમાં રહેતા ભગવદ ભક્તો અને ભગવાન શ્રી હરિના પાર્ષદો ત્યાં આવે છે અને રડિયાત બહેનની ઉત્તર ક્રિયામાં એ લોકો ભાગ લે છે. આ પ્રમાણે ભક્તો રડિયાત બહેને જો મક્કમતાથી સત્સંગ રાખ્યો તો ભગવાન શ્રી હરિએ એનું યોગ ક્ષેમ વહન કરેલું. જે પણ કોઈક ભગવદ ભક્ત અનન્ય ભાવથી ભગવાનનું ચિંતન કરે છે એણે પોતાના દેહ નિર્વાહની ચિંતા કરવાની જરૂર નથી. પરબ્રહ્મ પરમાત્મા ગીતાની અંદર આ વચન કહે છે. એ વચન અનુસાર એ પરમાત્મા જ એ ભગવદ ભક્તના યોગ અને ક્ષેમની ચિંતા કરતા હોય છે. બસ ભગવાનના ભક્તએ તો ભગવાનના આ વચનની ઉપર વિશ્વાસ રાખવાનો છે. જો ભગવાનનો ભક્ત ભગવાનના વચનની ઉપર વિશ્વાસ રાખે ને તો ભગવાન અવશ્ય સહાય કરવા આવશે ને આવશે જ. એમાં સહેજ પણ સંશય કરવાની જરૂર નથી. ભક્તો, આપણે પણ જો પરબ્રહ્મ પરમાત્માનું અનન્ય ભાવે ભજન કરીએ તો આપણા પણ યોગક્ષેમની ચિંતા પરબ્રહ્મ પરમાત્મા કરશે. અને બધા જ લોકો આ રડિયાત બહેનના જીવન ચરિત્રને આત્મસાત કરી રાખે અને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરતા રહે તો પરબ્રહ્મ પરમાત્મા તમારું યોગ ક્ષેમ અવશ્ય વહન કરશે. આપણે કેવલ ચિંતન કરવાનું છે. ચિંતા પરબ્રહ્મ પરમાત્મા કરશે. એ પરબ્રહ્મ પરમાત્માએ નરસિંહ મહેતાની પણ ચિંતા કરેલી હતી, ગીતા પંડ્યાની ચિંતા કરેલી હતી, રડિયાત બહેનની ચિંતા કરી, એવો આપણી પણ ચિંતા કરશે. બસ આપણે કેવલ એમના આ વચનની અંદર વિશ્વાસ રાખવાનો છે. અને બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે. અસ્તુ.